રાજકોટમાં એસઓજી પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે। રાજકોટમાં શીતલ પાર્ક વિસ્તારમાં પનીરની ફેક્ટરી પકડાઈ છે। પનીર બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી લાખોની કિંમતનો 800 કિલો પનીરનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો। પનીર નકલી છે કે નહીં તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। તો રાજકોટ શહેર ક્રાઇમ એસીપી બસિયાનું નિવેદન। બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી। પામ તેલ એસિટિક એસિડનો જથ્થો ઝડપાયો છે। 800 કિલો જેટલું પનીર સીલ કરાયું છે। પનીરના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે। પનીરનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે। આ રેડમાં 800 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો જેની કિંમત 1,20,000 થાય છે। આ ઉપરાંત કોઈ પણ જાતના બિલ અને કનેક્શન વગરના 21 ગેસના બાટલા, આ ઉપરાંત પનીર ને બનાવવા માટે અલગ અલગ મટીરિયલ્સ જેવા કે એસિટિક એસિડ, પામ ઓઇલ અને બીજા બોક્સ છે, સ્ટીકર્સ છે વગેરે ટોટલ મુદ્દામાલ 1,31,000 જેટલો મળેલ છે। સાબરકાંઠામાં એચએમપી વાયરસનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે। બેબી કેર હોસ્પિટલમાં દાખલ બાળકનું સેમ્પલ આગળ તપાસ માટે મોકલાયું। 7 વર્ષના બાળકનો રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ। ખાનગી જગ્યાએ સેમ્પલ ટેસ્ટ કરતા પોઝિટિવ આવ્યો હતો રિપોર્ટ। હાલ પ્રાંતિજ તાલુકાના ગામમાં આરોગ્ય વિભાગની 4 ટીમ પહોંચી છે। શરદી ઉધરસ હોય તો તાત્કાલિક સરકારી દવાખાનાનો સંપર્ક કરવા સૂચના। હાલ બાળક બેબી કેર હોસ્પિટલમાં દાખલ છે અને બાળક અત્યારે સ્વસ્થ છે અને હાલ સારું છે, જેથી કરીને શિફ્ટ કરવાની કોઈ જરૂરિયાત ઊભી થઈ નથી। હાલ એ જે તે ગામમાં 4 જેટલી ટીમો, મેડિકલ ટીમો ઉતારેલી છે અને મેડિકલ ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવેલ છે અને સર્વેલન્સમાં કોઈ આવા શંકાસ્પદ કેસો જોવા મળશે તો અગેન આપણે સિવિલ હોસ્પિટલમાં એમને લાવવામાં આવશે અને આરોગ્યની ચકાસણી કરવામાં આવશે। તો વલસાડમાં ડોક્ટરની ડિગ્રી વિના હોસ્પિટલ ચલાવતો વધુ એક બોગસ તબીબ ઝડપાયો। પોલીસ અને ધરમપુર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં દરોડા પાડ્યા હતા। આ કાર્યવાહીમાં હનુમતમાળ, બોપી અને પંગાર બારી ગામમાં બોગસ તબીબો હાટડીઓ ખોલીને બેઠા હોવાનું જાણવા મળ્યું હતું। આથી રેડ પાડીને પોલીસે એક બોગસ તબીબની અટકાયત કરી હતી, જ્યારે અન્ય 2 તબીબ દવાખાનું બંધ કરી ફરાર થઈ ગયા હતા। આથી પોલીસે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઝડપાયેલા બોગસ તબીબ કુંદન પાટીલ મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે। એમાં હનુમતમાળ ગામે, પંગારબારી ગામે અને મામાભાચા ગામે અને બોપી ગામે એટલી જગ્યાએ અમે રેડ પાડી। એમાંથી અમે હનુમતમાળ ગામના જે બોગસ ડૉક્ટર છે કુંદન પાટીલ કરીને એને પોલીસે ઝડપી લીધો હતો। બાકીના જે બધા ડૉક્ટરો છે એ લોકો નાસી છૂટ્યા હતા। તો એ લોકો પાસે કોઈ ડિગ્રી ને એવું છે નહીં, MBBS જે એલોપેથિક જે ડિગ્રી હોવી જોઈએ તે છતાં એ લોકો એલોપેથિક પ્રેક્ટિસ કરતા હતા। તો રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસે મામલતદારના વિરોધમાં ધરણા કર્યા। નવનિયુક્ત મામલતદાર નિખિલ મહેતાએ ગ્રામજનો સાથે ગેરવર્તન કર્યાનો આક્ષેપ છે। કોંગ્રેસના નેતા રામસિંહ વામરોટિયા તેમના પત્ની સાથે મામલતદાર ઓફિસે તળાવની રજૂઆત કરવા ગયા હતા, જો કે મામલતદારે મળવા માટે 1 કલાક સુધી બેસાડી રાખ્યાનો તેમનો આક્ષેપ છે। રામસિંહનો આક્ષેપ છે કે મામલતદારે સમય ન ફાળવતા તેઓ જતા રહ્યા હતા, ત્યારે આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે। લોકોએ મામલતદાર સામે અધિકારી શાહી ચલાવતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે। મોટી સંખ્યામાં ગ્રામજનો અને કોંગ્રેસ આગેવાનો તાલુકા કચેરી સામે ધરણા પર બેઠા અને મામલતદાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી, જો કે મામલતદાર નિખિલ મહેતાએ તમામ આક્ષેપોને ફગાવ્યા। મામલતદારશ્રીએ મને 1 કલાક બેસાડી રાખ્યો અને છતાં પણ મને મળવા બોલાવ્યો નહીં। પછી હું ત્યાંથી કાથરોટા નીકળી ગયો। મારા ગ્રામજનોને મેં વાત કરી એટલે ગ્રામજનોએ મને એવું કીધું કે આવું ના ચાલે, મામલતદારે આવું કર્યું તો આપણે ધરણા કરવાના થાય છે। અમારી માંગ એ છે કે અમારા ગામનું તળાવ તૂટી ગયેલ છે, એ તળાવ વહેલામાં વહેલી તકે બને। સ્વામિનારાયણના સંતો મહેતા સાહેબને મળવા આવ્યા ત્યારે સંતોને તોછડી ભાષામાં એમ કીધું હું તાલુકાનો રાજા છું, મારું મન પડે એમ કરું। હવે ભાઈ તું તાલુકાનો રાજા નથી, તું આ તાલુકાની પ્રજાનો નોકર છે અને આ નોકર પ્રજા જે પૈસા ભરે છે એના ટેક્સથી તમે રોટલા ખાઓ છો। રાજા નથી, તમે પ્રજાના નોકર છો। આવા બેહુદા વર્તનના ઘણા બધા સમાચારો આવતા હતા। એ દરમિયાન અમારા આગેવાન રામસિંહભાઈ સાથે પણ આવું વર્તન કરતા આજે અમારે ના છૂટકે ધરણા કરવા પડેલ છે। એ વ્યક્તિ મને મળ્યા જ નથી, મારી યારે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ વાતચીત નથી થઈ। એટલે જે આક્ષેપો કરવામાં આવે છે કે તોછડું વર્તન કર્યું, અમાનવીય વર્તન કર્યું,
તો મને મળ્યા જ નથી, મારી સાથે કોઈ પ્રકારની વાતચીત જ નથી થઈ, તો તોછડા વર્તનનો કે અમાનવીય વર્તનનો કોઈ સવાલ આવતો નથી. શક્તિપીઠ અંબાજી ધામને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ અંબાજી મંદિરથી શ્રદ્ધાળુઓ પગપાળા સીધા ગબ્બર પહોંચી શકે તે માટે શક્તિ કોરિડોરનું આયોજન કરાયું છે. સાથે 51 શક્તિપીઠ સર્કલથી મંદિર આગળના મુખ્ય માર્ગને અંડરગ્રાઉન્ડ કરીને યાત્રિકો માટે ઓવરબ્રિજ બનાવવામાં આવશે, જેથી અંડરબ્રિજમાંથી વાહન પસાર થશે અને ઉપરથી શ્રદ્ધાળુઓની અવરજવર રહેશે. જોકે આ કામગીરીને લઈને રસ્તામાં આવતી કેટલીક ખાનગી મિલકતો પણ સરકાર દ્વારા તોડાશે. તેને લઈને સ્થાનિક વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. કેટલાક વિસ્તારની વિસ્તૃતિકરણને લઈને પ્લાનવાળા અલગ અલગ નકશાઓ ફરતા થયા વેપારીઓમાં ભારે ચિંતા વ્યાપી છે. આ મુદ્દે કલેક્ટરે ખુલાસો કર્યો છે. એમાં જે કોરિડોરનું કામ થવાનું છે એ બાબતમાં હજુ પણ વેપારીઓ પણ થોડા ટેન્શનમાં છે ને લોકો પણ એને વિચાર કરે છે કે ભાઈ કયું જવાનું છે ને કયું રહેવાનું છે. હાલ સાંભળવામાં એવું આવે છે કે ચલો ઉત્તરાયણ પછી કામ ચાલુ થવાનું છે, પણ કયું ચાલુ થવાનું છે એનો કંઈક ખુલાસો કરવામાં આવે ટ્રસ્ટ તો એક સારું રહે. માત્ર હાલ પૂરતું જે છે ગબ્બર કોરિડોર શક્તિ કોરિડોર એ કામ થશે અને બસ સ્ટેન્ડથી જે અંડરબ્રિજનું કામ થવાનું છે એ કામ થવાના છે. હાલ પૂરતા આ બે કામ સિવાય બીજું કોઈ કામ હાલ એમના પ્લાનિંગમાં નથી, એટલે બીજા કોઈ સ્થળોની વાતો હોય તો એમાં કોઈએ ભરમાવું નહીં. મહીસાગરના ખાનપુરમાં આદિવાસી